નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું છઠ્ઠું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 17મો લેક્ચર છે. અગાઉ ખૂબ જ અગત્યના એવા 16 લેક્ચરની ચર્ચા આ ચેપ્ટર સંદર્ભ આપણે કરી ગયા છીએ, જેની અંદર ઘણી અગત્યની બાબતોની ચર્ચા આપણે કરી ગયા છીએ. એનસીઆરટીના ટોપિકને આપણે આવર્યા છે અને જરૂરિયાત લાગી ત્યાં એનસીઆરટીથી બહાર જઈને પણ ઘણા બધા ટોપિકનો આપણે અભ્યાસ કર્યો છે. છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરની અંદર મેં તમને પ્રત્યાંકન એકમના વિવિધ ભાગો, જેમ કે પ્રમોટર પ્રદેશ શું હોય, પ્રત્યાંકન એકમની રચનામાં બંધારણીય જનીન શું હોય, સમાપક પ્રદેશ શું હોય, પ્રમોટર પ્રદેશ છે એ ટેમ્પલેટ શૃંખલાના કયા છેડા પર આવેલ હોય, સમાપક પ્રદેશ ટેમ્પલેટ શૃંખલાના કયા છેડા પર આવેલ હોય, આ તમામ માહિતીની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. પછી જનીનના પ્રકાર, જેમ કે પોલિસિસ્ટ્રોનિક જીન હોય, મોનોસિસ્ટ્રોનિક જીન હોય, એક્ઝોન શું છે, ઇન્ટ્રોન શું છે, આ તમામ માહિતી સંદર્ભ આપણે તમને ગયા લેક્ચરની અંદર અવગત કરાવ્યા કે ભાઈ તમામ બાબતો સંદર્ભ તમને આપણે માહિતગાર કર્યા. એના પછી આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ? તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ આરએનએના વિવિધ પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા. હવે આરએનએના વિવિધ પ્રકારો વિશે ડિટેલમાં અભ્યાસ આપણે જ્યારે એનસીઆરટીથી બહારના જે ટોપિક ભણ્યા છે ને એની અંદર આપણે તમને કરાવ્યો છે. આરએનએ, રિબોઝોમલ આરએનએ વિશે મેં તમને માહિતી આપી છે. ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ વિશે મેં તમને માહિતી આપી છે. એનું સ્ટ્રક્ચર મેં તમને સમજાવ્યું છે. 2 ડાયમેન્શન સ્ટ્રક્ચર, કોલ્વર લીફ મોડલ હોય, 3D સ્ટ્રક્ચર જે કિમ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું, એલ શેપ મોડલ હોય, એની વિવિધ લૂપની વાત કરી, ડી લૂપ હોય, T5C લૂપ હોય, એન્ટીકોડોન લૂપ હોય. આ તમામ બાબતો વિશે આપણે તમને અગાઉ માહિતગાર કરી દીધા છે કે જે બેઝિક માહિતી તમારા પાસે હોવી જોઈએ. તો આજે આપણે આરએનએના પ્રકારો સંદર્ભે કઈ માહિતીની વાત કરવાના છીએ? તો આજે આપણે આરએનએના પ્રકારો સંદર્ભે એનસીઆરટીમાં જે બેઝિક માહિતી અથવા એનસીઆરટીની અંદર જે અતિ ટૂંકમાં માહિતી આપેલી છે એને સમજવાના છીએ. અને એ આપણને સરળતાથી સમજાશે. શું કામ સરળતાથી સમજાશે? તો એ સમજવા માટે મારે જે બેઝિક નોલેજ, બેઝિક માહિતી મારી પાસે હોવી જોઈએ એ આપણે અગાઉના લેક્ચરોની અંદર લઈ લીધી છે. ચાલો, બીજી વાત, આજના લેક્ચરમાં આપણે આરએનએના પ્રકારો સિવાય શું ભણવાના છીએ? તો પ્રત્યાંકનની સંપૂર્ણ પ્રક્રિયા. કે ભાઈ પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે શું? તો ભાઈ ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ક્રિયાવિધિ એને પ્રત્યાંકન કહેવાય. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી હોય છે? સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી હોય છે? બંનેની અંદર શું તફાવત છે? સરળ પ્રકારનું પ્રત્યાંકન છે આદિકોષ કેન્દ્રીય કોષમાં છે. થોડીક જટિલતાઓ છે એ તમને સુકોષ કેન્દ્રીય કોષના પ્રત્યાંકનની પ્રક્રિયામાં જોવા મળશે. તો આ તમામ બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. બીજું, આજના લેક્ચરની શરૂઆતમાં ગયા લેક્ચરમાં મેં તમને એનસીઆરટીનો જ એક ક્વેશ્ચન પૂછ્યો હતો, જેમાં એનસીઆરટીની અંદર ડીએનએની ટેમ્પલેટ શૃંખલા, સાંકેતિક શૃંખલા આપી દીધી હતી અને તમને એવું પૂછ્યું હતું કે ભાઈ આપેલ જે ડીએનએનો ટુકડો અથવા જે પ્રત્યાંકન એકમ છે એમાંથી કયા પ્રકારના એમઆરએનએનું નિર્માણ થશે, એ તમારે કહેવાનું મેં તમને કીધું હતું. તો મોટાભાગના લોકોનો જવાબ સાચો હતો, પણ અમુકને હજી કન્ફ્યુઝન છે અને એ લોકોએ એવું કીધું છે કે ભાઈ અમારે સમજવું છે, એટલે આપણે શરૂઆતમાં તમને પહેલાં એ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થશે એ માહિતી આપશું અને પછી આજના લેક્ચર પર આપણે જઈએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. અને સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે પેલો પ્રશ્ન જે એક આપણને કન્ફ્યુઝ કરે છે તમને લોકોને, એને આપણે તમને સોલ્વ કરાવી દઈએ અને પછી આગળના ટોપિક કે જેના સંદર્ભ આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ એના પર જતા રહીએ. ચાલો,
તો જે ક્વેશ્ચન હતો એ તમારી સામે છે, ડિસ્પ્લે પર છે. તો ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, અથવા તો કઈ રીતે સોલ્વ કરવો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો જુઓ, પ્રશ્ન શું હતો? તો ભાઈ તમને એક ડીએનએ આપી દીધો છે. આ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા છે, આ ડીએનએની સાંકેતિક શૃંખલા છે. એટલે સમજી લ્યો કે આ પ્રકારે આ એક ડીએનએની શૃંખલા, આ બીજી ડીએનએની શૃંખલા. તો આપણે જાણીએ ડીએનએ 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાથી બનેલો હોય છે, અને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ એકબીજાની કેવી હોય છે? તો ભાઈ પૂરક હોય છે, અને સમાંતર અને વિરુદ્ધ દિશામાં હોય છે. સમાંતર અને વિરુદ્ધ દિશામાં એટલે એકનો 3' છેડો અહીંયા છે, તો અહીંયા એનો 5' છેડો હશે, તો બીજાનો 3' છેડો અહીંયા હશે, અને આનો 5' છેડો અહીંયા હશે. એટલે આપણે એવું કહીએ છીએ કે એકબીજાને સમાંતર અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી છે. હવે જ્યારે ડીએનએ પરથી ડીએનએ બનતો હોય ને, ત્યારે બંને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એ પોતાના જેવી નવી શૃંખલા બનાવશે. પણ જ્યારે ડીએનએમાંથી આરએનએ બનતું હોય, ત્યારે બેમાંથી કોઈ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે ને એ માત્ર આરએનએનું નિર્માણ કરશે, બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આરએનએનું નિર્માણ કરતી નથી. અને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પરથી આરએનએનું નિર્માણ થવાનું હોય એને કેવી શૃંખલા કહેવાય? તો એને ટેમ્પલેટ કહેવાય. એટલે મારે કોને ધ્યાનમાં લેવાની? ટેમ્પલેટને ધ્યાનમાં લેવાની. બીજું, આરએનએનું નિર્માણ ડીએનએ પરથી થતું હોય, આરએનએનું નિર્માણ ડીએનએ પરથી થતું હોય ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે અહીંયા રૂલ ઓફ બેઝ પેરિંગ, પૂરકતાનો નિયમ, મતલબ એડેનિન સામે હંમેશા કોણ આવે? તો ભાઈ એડેનિન સામે હંમેશા આરએનએ હોય એટલે યુરેસિલ આવે, અને ડીએનએ હોય તો થાઇમિન આવે. તો આપણે અહીંયા ડીએનએમાંથી શું બનાવીએ છીએ? આરએનએ. એટલે એડેનિન સામે હંમેશા શું આવશે? તો ભાઈ એડેનિન સામે હંમેશા યુરેસિલ આવશે. તો હવે જોઈએ કે ભાઈ કોડિંગ શૃંખલા પરથી એમઆરએનએ બનવાનો છે, સાંકેતિક શૃંખલા પરથી એમઆરએનએ બનવાનો નથી. તો આપણને કોડિંગ શૃંખલાનો જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ આપણે જાણીએ છીએ. તો એના આધારે કયા પ્રકારનો આરએનએ બનશે એ આપણે જોતા જઈએ. તો ATGC છે, તો એ સામે શું આવે? તો ભાઈ એ સામે આવે યુ, બરાબર, યુ આવશે. પછી ટી સામે શું આવે? તો ભાઈ ટી સામે આવે એ. પછી છે જી સામે શું આવે? સી, અને સી સામે શું આવશે? જી. તો આ ક્રમ રિપીટ થતો જશે, યુ એ સી જી, યુ એ સી જી, યુ એ સી જી. કેમ આવું હું કન્ટિન્યુઅસ રિપીટ કરતો જાઉં છું? તો અહીંયા જુઓ, ATGC છે, પછી પાછું ATGC, પછી પાછું ATGC છે, પછી પાછું ATGC છે, પછી પાછું ATGC છે, આ ATGC છે. તો ATGC સામે UACG આવશે, UACG, 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 સોરી, UACG. આવી રીતનો mRNA બનશે. આ પ્રકારનો એક mRNA બનશે. કોના પરથી બન્યો? આ શૃંખલા પરથી બન્યો. શું કામ એ શૃંખલા પરથી બન્યો? તો ભાઈ એ શૃંખલા છે એ ટેમ્પલેટ હતી. તો મને હું લખી શકવો જોઈએ, મને જો ટેમ્પલેટ શૃંખલાનો, ધ્યાનથી સમજો કે ડીએનએનો જે પ્રત્યાંકન એકમ છે એ પ્રત્યાંકન એકમ કોને કહેવાય? જેના પરથી પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ બનવાનો હોય ડીએનએના એ ટુકડાને પ્રત્યાંકન એકમ કહેવાય. તો પ્રત્યાંકન એકમમાં ટેમ્પલેટ શૃંખલાની ઉપર આવેલ ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હું જાણતો હોય ને, તો એના આધારે એમઆરએનએ કયા પ્રકારનો બનશે ને એ ઇઝીલી મને ખબર પડી જાય. કેમ કે બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક પૂરકતાનો નિયમ, કે ટેમ્પલેટ શૃંખલામાં એડેનિન હોય તો એનો પૂરક ન્યુક્લિયોટાઇડ કયો થાય? આરએનએ માટે તો ભાઈ યુરેસિલ થાય. ટેમ્પલેટ શૃંખલામાં થાઇમિન હોય તો આરએનએ માટે એનો પૂરક ન્યુક્લિયોટાઇડ કયો થાય? એડેનિન થાય. જો ગ્વાનિન હોય તો સાઇટોસિન થાય, સાઇટોસિન હોય તો ગ્વાનિન થાય. તો આ પ્રકારે પૂરકતાના નિયમને ધ્યાનમાં રાખી અને ટેમ્પલેટ શૃંખલા પર ન્યુક્લિયોટાઇડની જે ગોઠવણી છે એના આધારે આ પ્રકારનો એક એમઆરએનએ છે એનું નિર્માણ થશે. તો હવે મને ખબર પડી ગઈ હોવી જોઈએ કે ભાઈ કયા પ્રકારનો એમઆરએનએ અથવા એમઆરએનએમાં કઈ રીતની ન્યુક્લિયોટાઇડની ગોઠવણી હશે. તો આ પ્રકારનો એમઆરએનએ બનવાનો છે. તો આપણને પૂછ્યું જ છે, જો ઉપરયુક્ત ડીએનએમાંથી પ્રત્યાંકન થયેલ એમઆરએનએ, અહીંયા M3 લખ્યું છે ને, ત્યાં આવશે એમઆરએનએ ને લખો. તો આ આપણે લખી દીધો, આ પ્રકારનો એમઆરએનએ છે એ બનવાનો છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે, પણ માત્ર સમજવાનું શું છે તો ભાઈ થોડુંક જે લોજિક આપણને આવડવું જોઈએ ને, લોજિક જે લગાડવું જોઈએ ને એ આપણે લગાડતા નથી.
અને બહુ મોટી સિલી મિસ્ટેક આપણે શું કરીએ છીએ તો ભાઈ તમે આરએનએ બનાવો છો છતાંય તમે ટી શું કામ લખો? એમાં ટી ન આવે, આરએનએમાં હંમેશા યુ જ આવે. આરએનએમાં થાઇમિનના સ્થાન ઉપર કોણ આવે? યુરેસિલ આવે. ચાલો, તો આટલી માહિતી આપણે ધ્યાનમાં રાખીએ એટલે આ ક્વેશ્ચન બહુ ઇઝીલી મારાથી સોલ્વ થઈ જાય છે. ચાલો, તો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખ્યો. હવે આજના લેક્ચર પર જે માહિતીને આપણે જોવાના છીએ સીધા એના પર જતા રહીએ. તો મેં તમને શરૂઆતમાં જ કીધું લેક્ચરની કે ભાઈ આજે આપણે 2 અગત્યની બાબતોનો અભ્યાસ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. કઈ 2 અગત્યની બાબતો? તો આપણે જે 2 અગત્યની બાબતો જોવાના છીએ એમાં એક છે આરએનએના પ્રકારો અને બીજી છે પ્રત્યાંકનની પ્રક્રિયા. પ્રત્યાંકનની પ્રક્રિયામાં આપણે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય કોષ સજીવમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કયા પ્રકારે થાય છે અને આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કયા પ્રકારે થાય છે, આ બંનેને આપણે અલગ અલગ સમજવાના છે. પણ એ પહેલાં શું કરશું? પહેલાં આપણે આરએનએના પ્રકારો જે છે ને એને સમજી લેશું. ચાલો સમજીએ આરએનએના પ્રકારમાં. તો પહેલી બાબત આરએનએના પ્રકાર. તો બેક્ટેરિયામાં મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય છે. હવે આપણે અહીંયા બેક્ટેરિયા લખ્યું છે, આપણે એવું લખી શકીએ કે ભાઈ કોષમાં કોઈ પણ કોષ હોય ને એ કોષની અંદર મુખ્ય 3 પ્રકારના આરએનએ હોય. એવું નહીં ખાલી બેક્ટેરિયામાં, આપણી અંદર એ 3 પ્રકારના આરએનએ હશે. આપણી અંદર પણ 3 પ્રકારના આરએનએ, મુખ્ય 3 પ્રકારના આરએનએ હશે. પછી પેટા પ્રકાર તરીકે એમાં HN આરએનએ પડતું હોય, SR આરએનએ પડતું હોય, SN આરએનએ પડતું હોય, તો એ બધાને આપણે નથી ગણતા. મુખ્ય આરએનએની વાત કરો તો 3 પ્રકારના હોય. કયા 3 પ્રકારના હોય? તો ભાઈ એકને કહેવામાં આવે છે mRNA અથવા સંદેશાવાહક આરએનએ અથવા મેસેન્જર આરએનએ. આરએનએના મુખ્ય 3 પ્રકાર. પહેલો પ્રકાર છે એને કહેવાય mRNA, મેસેન્જર આરએનએ અથવા સંદેશાવાહક આરએનએ. આરએનએનો બીજો મુખ્ય પ્રકાર છે એને કહેવાય tRNA અથવા ટ્રાન્સફર આરએનએ અથવા તો આપણે એને કહીએ એડેપ્ટર આરએનએ અથવા સ્થળાંતરણ આરએનએ. શું કામ એવું કહીએ છીએ આપણે? તો આપણે tRNAની માહિતી આગળ ભણી ગયા છે. એ કામ શું કરે છે? એ કોષના કોષરસમાં રહેલા એમિનો એસિડનું સ્થળાંતરણ જે જગ્યાએ પ્રોટીન સંશ્લેષણ થઈ રહેલું છે ને ત્યાં સુધી કરાવે છે, એટલે એને ટ્રાન્સફર આરએનએ આપણે કહીએ છીએ. અને ત્રીજો આરએનએ છે એ સ્મોલ આર આરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ. ક્યાં હોય? રિબોઝોમના બંધારણની અંદર આવેલો હોય છે. તો કોષમાં મુખ્ય 3 આરએનએ છે એ આવેલા હોય અને કોષમાં આ 3 આરએનએનું મુખ્ય કાર્ય શું છે? કોષમાં આ 3 આરએનએનું સૌથી બેઝિક અને સૌથી મુખ્ય કાર્ય છે પ્રોટીન સંશ્લેષણનું. આરએનએનું 3 એવું નહીં કે ખાલી mRNA પ્રોટીન સંશ્લેષણ માટે અગત્યનો છે કે tRNA અગત્યનો છે કે rRNA અગત્યનો છે. નહીં, આ 3 આરએનએ એ mRNA હોય કે tRNA હોય કે rRNA હોય, 3 પ્રોટીન સંશ્લેષણ માટે કોષમાં ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ અગત્યના છે. હવે પહેલાં આપણે વાત કરીએ mRNA. mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે ટેમ્પલેટ કોને કહેવાય? તો કોઈ વસ્તુ બનવા માટે, જો ધ્યાન આપજો, ટેમ્પલેટ કહેવાય કોને? ઘણા સમયથી આપણે ટેમ્પલેટ શબ્દ સાંભળતા આવીએ છીએ. તો કોઈ નવી વસ્તુ બનવા માટે, કોઈ નવી વસ્તુ બનાવવા માટે જે જૂની વસ્તુ આધાર પૂરો પાડે ને, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે ભાઈ અહીંયા એક આ માહિતી લખેલ છે AUG, બરાબર? તો આ AUG છે ને એના આધારે તમારે એક નવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બનાવવો છે. એ નવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બનશે. એ બનવા માટે આધાર કોણે પૂરો પાડ્યો? આ AUG છે ને એણે પૂરો પાડ્યો. તો AUG છે ને આ નવું બનતી જે શૃંખલા છે ને એના માટે ટેમ્પલેટ તરીકે બનતે. માનો કે એ છે એ આ માહિતી આપે કે અહીંયા યુ બનાવવાનો છે. સમજો છો હું કહું છું? એમ માહિતી આપે કે અહીંયા યુ બનાવવાનો, યુએમ માહિતી આપે કે અહીંયા એ બનાવવાનો, જીએમ માહિતી આપે કે અહીંયા સી બનાવવાનો. તો આ UAC સંકેત બન્યો ને એના માટેની ટેમ્પલેટ કોણ થઈ? તો ભાઈ AUG. મતલબ કહેવાનો મિનિંગ એવો છે
કે કોઈ પણ વસ્તુ બનવા માટે જે વસ્તુ આધાર પૂરો પાડે ને એને ટેમ્પલેટ કહેવાય. તો mRNA શું કરે છે? mRNA ટેમ્પલેટ તરીકે વર્તે છે. હવે અત્યાર સુધી તમે એમ સમજ્યા હતા કે ડીએનએની એક શૃંખલા છે ને ટેમ્પલેટ તરીકે વર્તે છે, પણ ઈ શેના માટે હતું? પ્રત્યાંકન માટે. અહીંયા કોની વાત કરીએ છીએ આપણે? પ્રોટીન સંશ્લેષણની વાત કરીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણ માટે mRNA છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. બીજું, tRNA છે એ એમિનો એસિડને લાવવાનું તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કાર્ય કરે છે. જો સમજો આખી વાત, mRNA છે એ આ પ્રકારે ટેમ્પલેટ સ્વરૂપે વર્તશે. tRNA શું કરશે? tRNA mRNA પર જે જનીનિક સંકેતો લખેલા છે એને ઓળખશે, કેમ કે tRNA ની એન્ટીકોડોન લૂપ પર એન્ટીકોડોન આવેલા હોય જે કોના પૂરક હોય? તો ભાઈ આ જે જીનેટિક કોડોન mRNA પર છે એના પૂરક હોય. તો એટલા માટે કીધું છે કે tRNA આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. બીજું શું કામ કરે છે? એમિનો એસિડને કોષના કોષરસમાં, અહીંયા એક એમિનો એસિડ છે, આને માનો tRNA કહીએ તો કોષના કોષરસમાંથી એમિનો એસિડનું સ્થાનાંતરણ કરશે. બીજું શું કામ કરશે? તો ભાઈ બીજું અગત્યનું કામ કરશે એ આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરશે. તો આ બે અગત્યના કામ tRNA ના થઈ ગયા. mRNA નું કામ ટેમ્પલેટ તરીકે વર્તે છે. tRNA નું કામ એમિનો એસિડને લાવવાનું કામ કરે છે તથા આનુવંશિક સંકેતોને વાંચવાનું કામ કરે છે. rRNA ની વાત કરો તો rRNA ભાષાંતરણ દરમિયાન બંધારણીય અને ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. ભાષાંતરણ એટલે શું? mRNA પરથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને ભાષાંતરણ કહેવાય. તો એ ભાષાંતરણની પ્રક્રિયા દરમિયાન રિબોઝોમની ઓળખ કરવી, વિવિધ ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરવી, જેમ કે એક tRNA એક એમિનો એસિડ લઈને આવે, પછી બીજો tRNA બીજો એમિનો એસિડ લઈને આવે ને, તો એ બે એમિનો એસિડ છે એને જોડવા, એની વચ્ચે બંધ બનાવવાનું કાર્ય કરવું. તો એના માટે એક ઉત્સેચક હોય પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ. તો એ પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ છે એ કોની અંદર હશે? તો ભાઈ એ હશે રિબોઝોમની અંદર. કોની સાથે? રિબોઝોમલ RNA ની સાથે હશે. તો એ આવા ઉત્સેચકને સક્રિય કરે છે. આવી ઉત્સેચકીય પ્રક્રિયાઓ કરવા માટે અગત્યનો છે. બીજું, રિબોઝોમની ઓળખ માટે અગત્યનો છે. તો આવા કાર્ય કોણ કરે છે? તો ભાઈ રિબોઝોમલ RNA કરે છે. મતલબ ત્રણ RNA ના પ્રકાર જોયા, ત્રણ RNA ના પ્રકારના કાર્યો પણ આપણે જોયા. હવે એનાથી આગળ બીજી કઈ બાબત વિશે આપણે વાત કરવાની છે? તો ભાઈ બીજી એક અગત્યની બાબત આપણે જોવાની છે કે બેક્ટેરિયામાં ડીએનએ આધારિત RNA પોલિમરેઝ એઝ પ્રત્યે લાગ્યો એટલે એ શું છે? એ એક ઉત્સેચક છે ભાઈ. RNA પોલિમરેઝ પણ કેવો? ડીએનએ આધારિત. એટલે RNA પોલિમરેઝ એને કહેવાય જે RNA ને બનાવતો હોય. RNA ને બનાવતો ઉત્સેચક એને RNA પોલિમરેઝ કહેવાય. અને કોના આધારે RNA ને બનાવે છે? તો ભાઈ DNA ના આધારે. DNA ની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાંથી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે એ ટેમ્પલેટ શૃંખલાના આધારે RNA પોલિમરેઝ ઉત્સેચક RNA બનાવવાનું કામ કરે છે. હવે આવા RNA પોલિમરેઝ ઉત્સેચક બેક્ટેરિયામાં કેટલા હોય? તો ભાઈ બેક્ટેરિયામાં માત્ર ને માત્ર એક જ હોય. બેક્ટેરિયા એટલે અહીંયા સમજો આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં આવો RNA પોલિમરેઝ કે જે ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલા પરથી RNA બનાવવાનું કામ કરે છે, એવા કેટલા હોય છે? તો ભાઈ માત્ર એક જ હોય છે. કેટલા પ્રકારના હોય છે? તો ભાઈ માત્ર એક જ પ્રકારના હોય છે. અને આ એક જ પ્રકારનો જે RNA પોલિમરેઝ છે ને, તમામ પ્રકારના RNA ના પ્રત્યાંકનને ઉત્પ્રેરિત કરે છે. ઉત્પ્રેરિત કરવું એટલે પ્રક્રિયાને ઝડપી બનાવવી અથવા પ્રક્રિયાને કરાવવી. તો ત્રણ પ્રકારના RNA નું પ્રત્યાંકન એટલે RNA બનવાની પ્રક્રિયાને જ પ્રત્યાંકન કહેવાય ને. આપણે શું કીધું? DNA પરથી RNA બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. તો ત્રણ પ્રકારના RNA નું પ્રત્યાંકન એટલે DNA પરથી ત્રણ પ્રકારના RNA બનવાની ઘટના. DNA પરથી ત્રણ પ્રકારના RNA બનવાની ઘટના માટે કોણ જવાબદાર છે? તો ભાઈ બેક્ટેરિયામાં માત્ર એક જ ઉત્સેચક છે ને આ ત્રણ RNA ના નિર્માણ માટે જવાબદાર છે. ને કોણ? તો ભાઈ RNA પોલિમરેઝ. પણ કેવો? DNA આધારિત RNA પોલિમરેઝ.
બેક્ટેરિયામાં કેટલા હોય ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ? તો ભાઈ માત્ર એક જ પ્રકારના હોય છે, અને એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ છે. તમામે તમામ આરએનએ એટલે કે ટીઆરએનએ, એમઆરએનએ, આરઆરએનએ બધાને બનાવવાનું કામ કોણ કરે છે? બધાનું પ્રત્યાંકન કરવાનું કામ કોણ કરે છે? તો ભાઈ માત્ર એક જ આરએનએ પોલિમરેઝ આવેલો છે એ. હવે એવું સ્પષ્ટ કરવું પડ્યું બેક્ટેરિયામાં એક જ છે, એનો અર્થ એવો થાય છે કે મતલબ આદિકોષ કેન્દ્રીય કોષમાં એક જ છે, એનો અર્થ એવો થાય કે સુકોષ કેન્દ્રીય કોષમાં આના કરતાં વધારે આવેલા હશે. હવે એ કેટલા હશે? તો ભાઈ 3 હશે. ક્યાં 3 હશે? તો ભાઈ એની વાત આગળ જ્યારે આપણે હમણાં સુકોષ કેન્દ્રીય કોષ સજીવની વાત લઈએ ને ત્યારે પાછો કરીશ. ચાલ, તો આટલી માહિતી હવે મને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ છે. એનાથી આગળ વધીએ. ઓકે, અહીંયા એનસીઆરટીનો જ એક ડાયાગ્રામ છે ને, એ આપણે બેઠે બેઠો મૂકેલો છે, તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. હવે આ ડાયાગ્રામ છે એ શેનો છે? તો ધ્યાન આપજો, આ ડાયાગ્રામ છે, તમારી સામે જે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ છે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયાનું. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા. પ્રત્યાંકન એટલે હું? ડીએનએ પરથી આરએનએ બનવાની ઘટના, એને પ્રત્યાંકન કહેવાય. અને ડીએનએના જે ટુકડા પરથી પ્રત્યાંકન થાય એને આપણે શું કહેતા હતા? ગઈકાલે સમજ્યા હતા, એને કહેવાય પ્રત્યાંકન એકમ. હવે કોઈ પણ પ્રત્યાંકન એકમ હોય એ કેટલા ભાગથી બનેલો હોય? તો ભાઈ કોઈ પણ પ્રત્યાંકન એકમ 3 ભાગથી બનેલો. એનો શરૂઆતનો ભાગ હોય એને પ્રમોટર કહેવાય, એનો અંતિમ ભાગ હોય એને સમાપક પ્રદેશ કહેવાય, અને વચ્ચેનો જે ભાગ હોય એને બંધારણીય જનીન કહેવામાં આવે. કોઈ પણ પ્રત્યાંકન એકમ છે એ આ 3 ભાગથી બનેલો એક, જેના પરથી પ્રત્યાંકન થવાનું છે. પ્રત્યાંકન એકમ એટલે બીજું કંઈ નથી, ડીએનએનો જ એક ટુકડો છે. પ્રત્યાંકન એકમ એટલે બીજું કંઈ નથી, ડીએનએનો જ એક ટુકડો છે. તો હવે બેક્ટેરિયાની અંદર જે ડીએનએના ટુકડા પરથી પ્રત્યાંકન થતું હશે એને પ્રત્યાંકન એકમ જ કહેવાશે. તો મતલબ એવું સમજો કે અહીંયા આકૃતિમાં અહીંયાથી અહીંયા સુધી એક ડીએનએનો ટુકડો આપ્યો છે તમને. આ એક ડીએનએનો ટુકડો છે એમ સમજી લો. અને આ ડીએનએના ટુકડા પરથી આરએનએ બનવાનું છે. એટલે આ ડીએનએનો ટુકડો ખરેખર શું થઈ ગયો? આ થઈ ગયો પ્રત્યાંકન એકમ થઈ ગયો. બરાબર, એ શું થઈ ગયું? પ્રત્યાંકન એકમ થઈ ગયો. હવે પ્રત્યાંકન એકમ છે એનો અર્થ એવો થાય કે એની અંદર 2 વિવિધ ભાગ આવેલા હશે. ક્યાં 2 વિવિધ ભાગ આવેલા હશે? તો અહીંયા પ્રમોટર પ્રદેશ આવેલો હશે, અને અહીંયા સમાપ્તિ પ્રદેશ અથવા સમાપક પ્રદેશ છે એ આવેલો હશે. અહીંયા પ્રમોટર રિજિયન આવેલો હશે શરૂઆતમાં, અહીંયા સમાપ્તિ રિજિયન, સમાપ્તિ પ્રદેશ આવેલો હશે, અને વચ્ચેનો આ જે ભાગ છે એ બંધારણીય જનીનનો ભાગ હશે, જેના પરથી એકચ્યુઅલ એમઆરએનએ છે એ બનવાનો છે. ચાલો, તો આટલું પ્રત્યાંકન એકમવાળી જે માહિતી હું તમને આપું છું એટલું ખાલી અત્યારે મને સમજાવવું જોઈએ કે ભાઈ બેક્ટેરિયાની અંદર ડીએનએના જે ટુકડા પરથી પ્રત્યાંકન થાય ને એને પ્રત્યાંકન એકમ કહેવાય. હવે યાદ રાખજો, બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે ને એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની સંપૂર્ણ પ્રક્રિયાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. કયા 3 ભાગ? તો એક પહેલો ભાગ પ્રત્યાંકનનો એને પ્રારંભ કહેવાય, બીજો ભાગ એને પ્રલંબન કહેવાય, અને ત્રીજો ભાગ એને સમાપ્તિ કહેવાય. બેક્ટેરિયાની અંદર, ફરી વખત કહું છું, બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા છે એને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે. એક હોય પ્રારંભ, એક હોય પ્રલંબન, અને એક હોય સમાપ્તિ. હવે તો ભાઈ કોઈ પણ સજીવની અંદર ડીએનએ પરથી આરએનએ બનવું એટલે પ્રત્યાંકન, અને ડીએનએ પરથી આરએનએ બનાવવાનો હોય તો એક ઉત્સેચકની જરૂર પડે. એ ઉત્સેચકને શું કહેવાય? એ ઉત્સેચકને કહેવાય આરએનએ પોલિમરેઝ કહેવાશે. કેમ કે આરએનએ બનાવવાનો છે શેના પરથી? ડીએનએમાંથી બનાવવાનો છે. તો આ આરએનએ પોલિમરેઝ કેવો હશે? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ હશે. જો હું તમને કટકે જે માહિતી આપું છું એને આપણે જોડતી જવાની છે. પહેલાં મેં તમને કીધું કે બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા જે ડીએનએના ટુકડા પરથી થાય એને પ્રત્યાંકન એકમ કહેવાય. એ પ્રત્યાંકન એકમમાં 3 ભાગ હશે.
પહેલો પ્રમોટર પ્રદેશ, પછી છેલ્લો સમાપ્તિ પ્રદેશ અને વચ્ચેનો બંધારણીય ભાગ હશે. હવે આ પ્રત્યાંકન એકમ પરથી આરએનએ બનાવવો છે તો શેની જરૂર પડે? તો ભાઈ આરએનએ પોલિમરેઝની જરૂર પડશે. આરએનએ પોલિમરેઝ ડીએનએ આધારિત કામ કરે છે, એટલે આ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ હશે. હવે જુઓ, બેક્ટેરિયાની અંદર આરએનએ પોલિમરેઝ કેટલા પ્રકારના છે? તો ભાઈ માત્ર ને માત્ર એક જ પ્રકારનો છે, અને આ જ આરએનએ પોલિમરે બધા કામ કરવાના છે. હવે આ આરએનએ પોલિમરેઝ છે ને, એ આરએનએ પોલિમરેઝ માત્ર એક જ કામ કરી શકે છે. શું કામ કરી શકે છે? તો ભાઈ એ માત્ર પ્રત્યાંકનની પ્રક્રિયામાં પ્રલંબન છે ને એ જ કરાવી શકે. હવે પ્રલંબન એટલે શું? પ્રલંબન એટલે mRNAની લંબાઈમાં વધારો થવાની પ્રક્રિયા. mRNAની જો 3 તબક્કાને વ્યવસ્થિત રીતે પ્રત્યાંકનની પ્રક્રિયાને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો પ્રારંભ કોને કહેવાય? mRNA બનવાની શરૂઆત. mRNA બનવાની શરૂઆત એને પ્રારંભ કહેવાય, અને mRNA બનવાનો અંત એને સમાપ્તિ કહેવાય. મતલબ mRNA બનવાની શરૂઆતથી લઈ અને mRNAની લંબાઈમાં જે વધારો દર્શાવતો તબક્કો છે ને, એટલા તબક્કાને શું કહેવાય? તો ભાઈ એને પ્રલંબન કહેવાય. તો આ તબક્કો પ્રલંબન છે, આ પ્રારંભ છે, અને આ અંત છે અથવા સમાપ્તિ છે. આમ પ્રત્યાંકન 3 તબક્કામાં વિભાજિત છે. હવે આ 3 તબક્કામાંથી આરએનએ પોલિમરેઝ માત્ર શું કરાવી શકે છે? આરએનએ પોલિમરેઝ માત્ર પ્રલંબન કરાવી શકે છે. મતલબ એની પાસે પ્રલંબનની ક્ષમતા છે. પ્રત્યાંકનનો જે પ્રલંબન તબક્કો છે ને એ કરાવવાની ક્ષમતા છે. તો એની પાસે પ્રત્યાંકનનો પ્રારંભ કરાવવાની ક્ષમતા નથી કે પ્રત્યાંકનનો અંત કરાવવાની ક્ષમતા નથી. અને આવું કોનામાં થાય? જેનામાં માત્ર એક જ આરએનએ પોલિમરેઝ હોય. અને બેક્ટેરિયામાં કેટલા છે? માત્ર એક જ આરએનએ પોલિમરેઝ છે. તો બેક્ટેરિયાની અંદર પ્રત્યાંકનનું પ્રારંભ કરાવવા માટે અને પ્રત્યાંકનનો અંત કરાવવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રારંભિક કારક અને અંતિમ કારક, આવા 2 કારક આવેલા હશે. એટલે કે એકને સમાપક કારક કહેવાય અને એકને પ્રારંભિક કારક કહેવાય. હવે પ્રારંભિક કારક કયું હોય? યાદ રાખજો, પ્રારંભિક કારકને કહેવાય સિગ્મા કારક, અને સમાપ્તિ કારક કયું હોય? એને કહેવાય કારક રોહ કારક. હવે જ્યારે પણ આરએનએ પોલિમરેઝ, માનો કે પ્રત્યાંકન એકમ પરથી આરએનએ બનવાનો છે, તો પ્રત્યાંકન એકમ પર જ્યારે આરએનએ પોલિમરેઝ આવશે ને, તો આરએનએ પોલિમરેઝ સૌથી પહેલાં કોની આરે જોડાશે? તો ભાઈ આરએનએ પોલિમરેઝ સિગ્મા કારક સાથે જોડાશે. સિગ્મા કારક શું છે? સિગ્મા કારક પ્રારંભિક કારક છે. એટલે ત્યાંથી આરએનએ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય અથવા પ્રત્યાંકનનો પ્રારંભ થાય. તો પ્રત્યાંકનનો પ્રારંભ કરાવવા માટે આરએનએ પોલિમરેઝ પહેલાં સિગ્મા કારક સાથે જોડાશે. સિગ્મા કારક સાથે જોડાવાની સાથે જ સિગ્મા કારક આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન એકમના પ્રમોટર પ્રદેશ પર જોડી દેશે, અને પ્રમોટર પ્રદેશથી આરએનએ બનવાની ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પરથી આરએનએ બનવાની શરૂઆત થશે. અને ક્યાંથી થાય? પ્રમોટર પ્રદેશથી જ થાય. તો પ્રમોટર પ્રદેશથી આરએનએ બનવાની શરૂઆત થઈ એટલે એને શું કહેવાય? તો ભાઈ એને પ્રત્યાંકનનો પ્રારંભ કહેવાય. તો પ્રારંભ કોણે કરાવ્યો? આરએનએ પોલિમરેઝ ખરો, પણ આરએનએ પોલિમરેઝ પ્રારંભ કરાવી શકે એમ નહોતો. એની આરે કોણ જોડાણું? પ્રારંભિક કારક, એને સિગ્મા કારક કહેવાય. એ જોડાણું એટલે હવે પ્રત્યાંકનનો પ્રારંભ થયો. પછી પ્રત્યાંકનનો જે પ્રલંબન તબક્કો છે, જેમાં આરએનએ બનવાનો શરૂ થયો, પછી આરએનએની લંબાઈમાં સતત વધારો થતો ગયો. હવે આરએનએની લંબાઈમાં વધારો શું કામ થાય? તો આરએનએની લંબાઈમાં વધારો એટલા માટે થાય કે એક ન્યુક્લિયોટાઇડ આવતો જાય ને એ ન્યુક્લિયોટાઇડ એક જોડાતો જાય. કેમ કે આરએનએ છે એ તો ન્યુક્લિયોટાઇડની જ લાંબી શૃંખલા છે. તો એક ન્યુક્લિયોટાઇડ આવતો જાય ને એ ન્યુક્લિયોટાઇડ આ શૃંખલામાં જોડાતો જાય, એની વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ બનતો જાય ને એક ન્યુક્લિયોટાઇડ જોડાતો જાય. પરિણામે આરએનએની લંબાઈમાં શું થાય? વધારો થતો જાય. આ આરએનએની લંબાઈમાં વધારો દર્શાવતો જે તબક્કો છે, જેમાં શું થાય છે? તો ભાઈ પોલીન્યુક્લિયોટાઇડ આરએનએનું પોલિમરાઇઝેશન થવું. પોલિમરાઇઝેશન થવું એટલે એની લંબાઈમાં વધારો થવો. એ કોણ કરાવે છે? એ કરાવે છે આરએનએ પોલિમરેઝ. એ કોણ કરાવી શકે? આ કામ કરાવી શકે આરએનએ પોલિમરેઝ. હવે આરએનએ પોલિમરેઝ આ કામ કરતો ક્યાં પહોંચે? તો એ પ્રત્યાંકન એકમના સમાપક પ્રદેશ પાસે પહોંચે. એ પ્રત્યાંકન એકમના સમાપક પ્રદેશ પાસે પહોંચે. ત્યાં આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકનનું સમાપન નહીં કરાવી શકે. ત્યાં આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકનનું સમાપન નહીં કરાવી શકે, પણ સમાપન કરાવવા માટે એને કોની જરૂર પડશે? કારક રોહની જરૂર પડશે. કારણ કે કારક રોહ છે એ કયું કારક છે? સમાપક કારક છે.
તો જેવું આરએનએ પોલિમરેઝ સાથે કારક રો જોડાશે ને એટલે આરએનએ બનવાની પ્રક્રિયાનો ત્યાં અંત થઈ જશે ને આરએનએ છે એ છૂટો પડી જશે. મતલબ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પરથી આરએનએ બનવાની પ્રક્રિયા પૂર્ણ થઈ, જેને આપણે પ્રત્યાંકન કહેતા હતા. કેટલા તબક્કામાં થઈ? પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. ચાલો, તો આ પ્રત્યાંકન કઈ રીતે થાય છે એ સમજાઈ ગયું. હવે બીજી એક વસ્તુ તમને અહીંયા જે છે એ સમજાવવાની છે એ કહી દઉં કે બેક્ટેરિયાની અંદર, જો ધ્યાન આપજો, બેક્ટેરિયાની અંદર કોષ કેન્દ્ર નથી હોતું. બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર નથી હોતું એટલે શું થશે? તો એટલે જે જગ્યાએ એમઆરએનએ બનશે ને એની જગ્યાએ એમઆરએનએ પરથી પ્રોટીન પણ બનવાનું છે. અને બીજી વાત કે બેક્ટેરિયાનો એમઆરએનએ છે ને એ એમઆરએનએ સીધો સામાન્ય એમઆરએનએ બનશે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ સજીવમાં પહેલાં એચએનઆરએનએ બનશે ને પછી એમઆરએનએ બનશે. બરાબર. તો સીધો એમઆરએનએ બનશે. તો જ્યારે ડીએનએ પરથી એમઆરએનએ બનવાનું શરૂ હોય ને ત્યારે જ એ એમઆરએનએ પરથી પ્રોટીન બનવાનું શરૂ થઈ જશે. એવું નહીં થાય કે પહેલાં એમઆરએનએ બનશે, પછી એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવશે, કોષ રસમાં આવશે અને પછી એમઆરએનએ પરથી પ્રોટીન બનશે. એવું નહીં થાય, કેમ કે અહીંયા તો બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર જ નથી હોતું, એટલે જ એને આદિકોષ કેન્દ્રીય કોષ સજીવ કહેવાય. તો એમાં એમઆરએનએ ક્યાં બનવાનો? કોષ રસમાં. પ્રોટીન એ ક્યાં બનવાનું? કોષ રસમાં. તો જે સમયે એમઆરએનએ બનતો હશે ને એ જ સમયે એના પરથી પ્રોટીન બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોની વાત કરું? આદિકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં જે સમયે પ્રત્યાંકન થતું હશે ને એ જ સમયે ભાષાંતરણની શરૂઆત પણ થઈ જશે. પ્રત્યાંકન એટલે ડીએનએ પરથી એમઆરએનએ બનવું, અને ભાષાંતરણ એટલે એમઆરએનએ પરથી પ્રોટીન બનવું. તો આદિકોષ કેન્દ્રીય કોષ સજીવમાં જે સમયે પ્રત્યાંકન શરૂ હશે એ જ સમયે ભાષાંતરણ પણ શરૂ થઈ જશે. એટલે કે એમાં પ્રત્યાંકન અને ભાષાંતરણ બંને એક જ સમયે પૂર્ણ થઈ જશે. કારણ તો ભાઈ અહીંયા પ્રત્યાંકન અને ભાષાંતરણ કોષના એક જ ભાગમાં એટલે કે કોષ રસમાં જ થવાનું, કારણ અહીંયા કોષ કેન્દ્રની ગેરહાજરી હોય છે. ચાલો, તો આટલું મારે બેક્ટેરિયાની અંદર જે પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની છે ને એના માટે સમજવાનું હતું. હવે એનો મેં થિયરી પોર્શન પાછળ મૂક્યો છે, તો ફટાફટ થિયરી પોર્શન પર નજર ફેરવી લઈએ. શું કહે છે થિયરી પોર્શન? જુઓ, આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈને પ્રત્યાંકનની શરૂઆત પ્રારંભ કરે છે. પણ મેં તમને હમણાં કીધું આરએનએ પોલિમરેઝ પ્રારંભ કરાવી શકશે નહીં. પ્રારંભ કરાવવા માટે એને કોની જરૂર પડવાની છે? એને જરૂર પડવાની છે પ્રારંભિક કારક સિગ્માની, જેની વાત આગળ આવશે, એનો ઉલ્લેખ આગળ આવશે. બરાબર. તો આરએનએ પોલિમરેઝ પ્રારંભ કરે છે તે ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટને પ્રક્રિયક સ્વરૂપે લેશે. જો પ્રક્રિયા નથી લખ્યું, પ્રક્રિયક સ્વરૂપે લીધું. પ્રક્રિયક એટલે એવો અણુ કે જે પ્રક્રિયામાં ભાગ લેશે. આરએનએ પોલિમરેઝ એ ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટને પ્રક્રિયક તરીકે લે છે અને પ્રક્રિયકને પ્રક્રિયામાં ભાગ લેવડાવશે. એટલે એક ન્યુક્લિયોટાઇડ પ્રક્રિયક તરીકે આવતો જશે ને એને ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં ફોસ્ફોડાયસ્ટર બંધની મદદ વડે જોડતા જશે. ન્યુક્લિયોટાઇડની આવી એક લાંબી શૃંખલા બનતી જશે જેને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા કહેશું. અને એની અંદર આવેલ દરેક ન્યુક્લિયોટાઇડ છે એ રિબોઝ ન્યુક્લિયોટાઇડ હશે, એટલે આને આપણે રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ કહેશું. તો એ કોણ કરાવે છે આવું? તો આવું કામ કરાવશે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે સ્વરૂપે ઉપયોગ કરી પૂરકતાના નિયમનું પાલન કરે છે અને ટેમ્પલેટના ક્રમ અનુસાર પોલિમરાઇઝેશન કરે છે. એટલે ટેમ્પલેટ પર જે પ્રકારના ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે એના એક્ઝેક્ટ પૂરક ન્યુક્લિયોટાઇડ છે ને એમઆરએનએની રચનામાં ગોઠવતા જશે. પરિણામે એમઆરએનએની લંબાઈમાં એક ન્યુક્લિયોટાઇડ ઉમેરાતો જશે અને એનું પોલિમરાઇઝેશન થતું જશે. હવે જુઓ, તે કુંતલને ખોલવા અને પ્રલંબનમાં પણ સહાય કરે છે. ફક્ત આરએનએનો થોડોક ખેંચાયેલો ભાગ જ ઉત્સેચક સાથે જોડાય છે. જ્યારે આરએનએ પોલિમરેઝ સમાપ્તિ સ્થાને પહોંચી જાય છે ત્યારે નવનિર્મિત આરએનએ અને આરએનએ પોલિમરેઝ છૂટા પડી જાય છે, જેના ફળ સ્વરૂપે પ્રત્યાંકનની પ્રક્રિયા સમાપ્ત થાય છે. એટલે કે પ્રત્યાંકન એકમના પ્રમોટર રિજિયનથી શરૂ થઈને જેવો આરએનએ પોલિમરેઝ સમાપક રિજિયને ગયો એટલે આરએનએની શૃંખલા અને આરએનએ પોલિમરેઝ એકબીજાથી છૂટા પડી ગયા અને પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે આગળની સ્લાઇડમાં તમે જોશો, હું જે કારકોની તમને વાત કરતો હતો ને એ આવે છે. જુઓ, અહીં
રસપ્રદ પ્રશ્ન એ છે, ધ્યાનથી સમજો, અહીં રસપ્રદ પ્રશ્ન એ છે કે આરએનએ પોલિમરેઝ કેવી રીતે આ 3 તબક્કાઓ, કયા 3? પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ ને ઉત્પ્રેરિત કરે છે. 3ને કઈ રીતે ઉત્પ્રેરિત કરી શકે છે? તો જુઓ, માત્ર આરએનએ પોલિમરેઝ અથવા આરએનએ પોલિમરેઝ માત્ર પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. જો ધ્યાન આપજો, મેં હમણાં જ તમને સમજાવ્યું તો આરએનએ પોલિમરેઝ માત્ર પ્રલંબન પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરવા માટે સક્ષમ છે. તે ક્ષણવાર માટે પ્રારંભિક કારક, જો આરએનએ પોલિમરેઝ કોની હારે જોડાણો? પ્રારંભિક કારક, જેને ઇનિશિએશન ફેક્ટર, જે શું છે? સિગ્મા છે. અને સમાપક કારક, ટર્મિનેશન ફેક્ટર, જે રોહ છે, એની સાથે જોડાઈ અને પ્રત્યાંકનને અનુક્રમે પ્રારંભ અને સમાપન કરે છે. મતલબ આરએનએ પોલિમરેઝ માત્ર પ્રલંબન જ કરાવી શકે છે. પ્રારંભ માટે એને કોની હારે જોડાવવું પડે? પ્રારંભિક કારક. અને સમાપન માટે એને કોની હારે જોડાવવું પડે? સમાપન કારક અથવા રોહ કારક સાથે જોડાવવું પડે. ખાસ યાદ રાખજો, પ્રારંભિક કારક કોણ છે? સિગ્મા. અને અંતિમ અથવા રોહ સમાપક કારક કોણ છે? રોહ છે. આ કારકો આરએનએ પોલિમરેઝ સાથે જોડાવવાથી તેની નિશ્ચિતતામાં પરિવર્તન લાવે છે, જેનાથી પ્રારંભ અને સમાપ્તિ થાય છે. બેક્ટેરિયામાં એમઆરએનએના નિર્માણ માટે કોઈ પણ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. કોઈ પણ પ્રક્રિયા એટલે જો સુકોષ કેન્દ્રીય કોષમાં સ્પ્લાઇસિંગ કરવું પડે ત્યારે એચએનઆરએનએમાંથી એમઆરએનએ બને. અહીંયા એવી કોઈ પણ પ્રક્રિયાની જરૂર નથી. ત્યાં પ્રત્યાંકન અને ભાષાંતરણ એક જ ખંડમાં થાય છે. એક જ ખંડ એટલે કોષના કોષરસમાં. જ્યારે સામે શું થાય? પ્રત્યાંકન છે એ કોષ કેન્દ્રમાં થાય અને ભાષાંતરણ ક્યાં થાય? કોષરસમાં થાય. એટલે અલગ અલગ થાય. પણ અહીંયા તો ભાષાંતરણ અને પ્રત્યાંકન એક જ ખંડમાં થાય. એટલે કે બેક્ટેરિયામાં કોષરસ અને કોષ કેન્દ્ર જેવું કોઈ ભિન્નતા હોતું નથી. એમાં બધું કોષરસમાં જ થતું હોય છે. હવે આના કારણે શું થશે કે આવું હોવાના કારણે થશે શું? ભાઈ, ત્યાં પ્રત્યાંકન ને ભાષાંતરણ બે એક જ ખંડમાં થાય છે. એટલે એટલા માટે ઘણી વખત એમઆરએનએ પૂર્ણ રીતે પ્રત્યાંકન થતાં પહેલાં જ ભાષાંતરણની શરૂઆત, મેં હમણાં આકૃતિમાં તમને સમજાવ્યું ને કે એમઆરએનએ બને એ પહેલાં જ ભાષાંતરણની, એટલે એના પરથી પ્રોટીન બનવાની શરૂઆત થઈ જાય છે. જેના ફળ સ્વરૂપે બેક્ટેરિયામાં પ્રત્યાંકન અને ભાષાંતરણ સાથે સાથે પૂર્ણ થઈ જાય. એક બાજુ એમઆરએનએ બની રહ્યો અને બીજી બાજુ એ એમઆરએનએ પરથી પ્રોટીન બનવાનું શરૂ થઈ ગયું હતું. એટલે એમઆરએનએ બનવાની ક્રિયા પૂરી થાય અને તાત્કાલિક પછી પ્રોટીન બનવાની પ્રક્રિયા પણ પૂરી થઈ જશે. તો આ પ્રકારની પ્રત્યાંકનની પ્રક્રિયા છે એ કોનામાં થાય? તો બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રીય કોષની અંદર થશે. હવે આપણે કોની વાત કરવાની થાય? હવે આપણે વાત કરવાની થાય સુકોષ કેન્દ્રીય કોષ સજીવો. જો અહીંયા શું કીધું? સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં જેટલું આદિકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં સરળ રીતે પ્રત્યાંકન થાય ને એટલું સરળ પ્રત્યાંકન સુકોષ કેન્દ્રીય કોષમાં નથી થતું. પણ એની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ કરતાં બે વધારાની જટિલતાઓ જોવા મળે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં જેટલું સરળ રીતે પ્રત્યાંકન થયું ને એટલું સરળ સુકોષ કેન્દ્રીય કોષ, એટલે કે આપણે કે જેના કોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય એવા સજીવોની અંદર પ્રત્યાંકન એટલું સરળ હોતું નથી. એમાં બે વધારાની જટિલતા જોવા મળે છે. હવે બે જટિલતાઓ કઈ છે? તો જુઓ, પહેલી જટિલતા સુકોષ કેન્દ્રીમાં, પહેલી જટિલતામાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ મળે છે. જો આદિકોષ કેન્દ્રીય કોષમાં કેટલા હતા? એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ હતો, જેણે જે બધા કામ એને એક જ કરવાના હતા. પણ અહીંયા તો 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે. એટલે પહેલાં તો કાર્યની વહેંચણી થાય કે કયા આરએનએ પોલિમરેઝે કયું કાર્ય કરવાનું, કયા આરએનએ પોલિમરેઝે ક્યાં ફરજિયાત કાર્ય કરવાનું. બરાબર, તો આ એક જટિલતા થઈ ગઈ. જુઓ, અને આ 3 પોલિમરેઝ છે એ અંગિકાઓમાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સહિતના પોલિમરેઝ છે. જેમ કે કોષીય અંગિકાઓ તરીકે કણાભસૂત્ર છે, હરિતકણ છે, એની અંદર પણ આરએનએ પોલિમરેઝ છે એ જોવા મળતા હોય. એને ગણી લઈએ તો આપણે એમ કહી શકીએ કોષમાં, સુકોષ કેન્દ્રીય કોષમાં 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ છે એ હોય. અને બધાની અંદર કાર્યની વહેંચણી હોય. એવું નહીં કે ગમે એ કામ કરશે. ત્રણેય ફરજિયાતપણે અલગ અલગ કાર્ય કરવાનું હોય. ત્રણેયમાં કાર્યની વહેંચણી થયેલી હોય. એટલે કીધું જો ત્રણેયમાં શ્રમ વિભાજન હોય છે. ત્રણેયમાં જુદું જુદું કાર્ય, ત્રણેય જુદું જુદું કામ કરવાનું હોય. માનો વાત કરીએ, પહેલો આરએનએ છે અને આરએનએ પોલિમરેઝ છે ને કહેવાય આરએનએ પોલિમરેઝ 1. તો એ શું કામ કરશે? તો એ કામ કરશે આરએનએ ને બનાવવાનું.
એનું કામ શું હશે? આરએનએ પોલિમરેઝ 1નું કામ. આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે ભાઈ. હવે જે આપું છું એ ત્રણ આરએનએ પોલિમરેઝના જે કાર્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં પહેલો પોલિમરેઝ છે એટલે કે આરએનએ પોલિમરેઝ 1, એનું કામ છે આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએને બનાવવાનું. હવે કેવા કેવા રિબોઝોમલ આરએનએને બનાવે છે? તો યાદ રાખજો, 28S, 28S, 18S, 18S અને 5.8S, 5.8S. S એટલે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ છે, બરાબર. તો કેટલા આરએનએ પોલિમરેઝ 1નું કામ છે આરઆરએનએ બનાવવાનું, પણ ક્યાં ક્યાં આરઆરએનએ બનાવે? 28S, 18S અને 5.8S. આરઆરએનએનું પ્રત્યાંકન કરવાનું કામ છે આરએનએ પોલિમરેઝ 1નું. તો આટલા કામ છે આરએનએ પોલિમરેઝ 1 કરે છે. હવે આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3 એના કાર્યો પર પછી જઈએ. પહેલાં સુકોષ કેન્દ્રીય કોષ સજીવો છે એની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એને સમજી લઈએ. ચાલો, હવે અહીંયા આરએનએ સુકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર તે ડીએનએનો જે ટુકડો છે એ પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લેતો હશે, એને પ્રત્યાંકન એકમ કહેશું. એની અંદર એ પ્રમોટર આવેલો હશે, પ્રમોટર રિજિયન હશે. એની અંદર એ સમાપક પ્રદેશ આવેલો હશે, બરાબર. પણ સુકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર 3 પ્રકારના પોલિમરેઝ છે ને, એટલે અહીંયા પ્રારંભિક કારક કે અંતિમ કારક એની જરૂર પડશે નહીં, કેમ કે અહીંયા દરેક પોલિમરેઝ એક ફિક્સ કામ કરવાનું છે. એને ખબર જ હોય કે એને આ જ કામ કરવાનું છે, એટલે એને કોઈ સહાયક કારકની જરૂર પડે નહીં. એટલે અહીંયા શું થશે? તો અહીંયા આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકન એકમનો અહીંયા શું થશે? આરએનએ પોલિમરેઝ સુકોષ કેન્દ્રીય કોષ સજીવની વાત કરું છું, તો સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં આરએનએ પોલિમરેઝ જે છે, કયો આરએનએ પોલિમરેઝ? તો આરએનએ પોલિમરેઝ 2. આરએનએ પોલિમરેઝ 2 પ્રત્યાંકનમાં શું થાય છે? પ્રત્યાંકનમાં ડીએનએ પરથી એમઆરએનએ બને છે. તો આરએનએ પોલિમરેઝ 2 જે હશે ને, સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં આરએનએ પોલિમરેઝ 2 હશે ને, એ આ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પરથી એમઆરએનએ બનાવવાનું કામ કરશે. તો સૌથી પહેલું શું થશે? તો આરએનએ પોલિમરેઝ 3 છે એ ડીએનએની જે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તવાની જે શૃંખલા હશે, ડીએનએની ટેમ્પલેટ તરીકે આમાંથી કઈ વર્તશે? તો આ જે 3' છેડો ધરાવતી શૃંખલા છે ને, આ ટેમ્પલેટ તરીકે વર્તશે. સામેની બ્લુ શૃંખલા જે 5' છેડો ધરાવે છે ને, એ કોડિંગ અથવા સાંકેતિક શૃંખલા તરીકે વર્તશે. તો જે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તવાની છે ને, એના પ્રમોટર પ્રદેશ પર, પ્રમોટર પ્રદેશ ટેમ્પલેટ શૃંખલાના 3' છેડે આવેલો હશે. તો એના પ્રમોટર પ્રદેશ પર આવીને કોણ જોડાશે? તો આરએનએ પોલિમરેઝ 2 છે એ એના પ્રમોટર રિજિયન પર આવીને જોડાઈ જશે. જેવો એના પ્રમોટર રિજિયન પર આવીને જોડાઈ જશે એટલે ડીએનએના કુંતલો ખુલવાના શરૂ થઈ જશે. ડીએનએના કુંતલો ખુલવાના શરૂ થઈ જશે અને આ આરએનએ પોલિમરેઝ છે ટેમ્પલેટ શૃંખલા પર નવી બનતી શૃંખલા, એટલે કે નવો જે આરએનએ બનવાનો છે ને, એ આરએનએના 5' થી 3' તરફ. ટેમ્પલેટ છે એ 3' to 5' હોય, તો આરએનએ જે ટેમ્પલેટ પર બનવાનો છે એ 5 to 3 બનશે. તો આરએનએ પોલિમરેઝ નવા આરએનએને 5' to 3' તરફ આ દિશામાં આમ બનાવશે, આ દિશામાં આમ બનાવતો જશે. એટલે કુંતલો ખુલતા જશે અને આ દિશામાં આરએનએ પોલિમરેઝ છે આગળ વધતો જશે. પરિણામે જેમ જેમ આરએનએ પોલિમરેઝ છે એ આગળ વધતો જશે એમ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પર જે રીતના ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે, ન્યુક્લિયોટાઇડનો ક્રમ ગોઠવાયેલો છે, એના આધારે આરએનએ છે એ આમ બનતો જશે. જો આરએનએ પોલિમરેઝ અહીંયા જોડાણો હતો ને એ હવે અહીંયા પોગી ગયો છે, તો આટલી જે ટેમ્પલેટ શૃંખલા હતી ને એના પરથી આટલો આરએનએ છે ને એ બની ગયો છે. હજી જેમ જેમ આગળ વધતો જશે ને, અહીંયા જ્યારે સમાપક રિજિયન સુધી આરએનએ પોલિમરેઝ 2 પહોંચશે ને, એટલે આ જે આરએનએ બનતો હતો ને એ આરએનએ એના પરથી છૂટો પડી જશે, છૂટો પડી જશે, બરાબર. એટલે આરએનએ પોલિમરેઝ 2 એ ટેમ્પલેટ શૃંખલા પરથી ડીએનએની જે ટેમ્પલેટ શૃંખલા હતી એના પરથી એમઆરએનએને બનાવવાનું કામ પૂરું કરી નાખ્યું. હવે એક વખત જો ધ્યાન આપજો, જ્યારે આરએનએ પોલિમરેઝ ડીએનએની શૃંખલા પરથી એમઆરએનએને બનાવી નાખશે અને સમાપન થશે ને, એટલે સમાપક રિજિયને પહોંચતા આરએનએ પોલિમરેઝ 2 જે છે એ એમઆરએનએને પોતાના પરથી અલગ કરી નાખશે. એટલે એમઆરએનએ છે એ અલગ થઈ ગયો. હવે જેવો એમઆરએનએ અલગ થશે ને, એટલે એ ખરેખર એમઆરએનએ નહીં હોય. શું કામ ખરેખર એમઆરએનએ નહીં હોય? તો ભાઈ એની અંદર 2 પ્રદેશો આવેલા હશે, એક્ઝોન હશે
જે માહિતી ધરાવતો પ્રદેશ અને ઇન્ટ્રોન એ હશે. એટલે એક્ઝોન, ઇન્ટ્રોન આમ માહિતી આવેલી હશે. તો આવો જે આરએનએ બનશે ને એને આપણે mRNA નહીં કહીએ, પણ એને શું કહેશું? HNRNA કહેશું. એટલે પહેલો શું બનશે? HNRNA બનશે. બરાબર. સુકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર પ્રત્યાંકનના અંતે જે પહેલો આરએનએ બનશે ને એ આરએનએમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને હશે. એટલે એને આપણે mRNA ન કહેતા HNRNA કહીએ. એ HNRNAમાં સૌથી પહેલું કામ શું થશે? તો ભાઈ જેવો HNRNA બનશે ને એટલે એનું કેપિંગ થશે અને એનું ટેલિંગ થશે. હવે કેપિંગ એટલે શું? તો ભાઈ જે HNRNA છે ને એ HNRNAના 5' છેડા પર ધ્યાન આપજો. કેપિંગ એટલે શું? જેવો પ્રત્યાંકન પૂરું થાય mRNA બને કે જે ખરેખર HNRNA હશે, એ HNRNA બને એટલે તાત્કાલિક એના 5' છેડા પર ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એક ન્યુક્લિયોટાઇડ છે ને એના 5' છેડા પર જોડાઈ જશે. જેવો HNRNA બની અને અલગ થયો એટલે તાત્કાલિક એના 5' છેડા પર એક ન્યુક્લિયોટાઇડ જોડાશે. એને કહેવાય ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, G3P. બરાબર. ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કયા છેડા પર? 5' છેડા પર જોડાશે. અને 5' છેડા પર જેવું ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય ને એટલે એ આરએનએની કેપ બની ગઈ. એને કેપિંગ કહેવાય. આરએનએની કેપ બનવાની ઘટનાને કેપિંગ કહેવાય. અને આ બાજુએ એનો જે 3' છેડો હશે ને HNRNAનો, ત્યાં લગભગ 200 થી 300 જેટલા ક્રમિક એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડ છે ને એ કન્ટિન્યુઅસ ગોઠવાઈતા જશે. અને એ શું બનાવશે? ટેલ બનાવશે. ટેલ એટલે એની ટેલને આપણે તમને યાદ હોય તો પોલી એ ટેલ કહેતા હતા, પોલી એડેનાઇલિક ટેલ. તો ત્યાં આવા સતત 200 થી 300 જેટલા એડેનિન ન્યુક્લિયોટાઇડ ગોઠવાશે ને ત્યાં ટેલ પ્રદેશ છે એનો બનશે. તો એને ટેલિંગ તરીકે ઓળખવામાં આવશે. એટલે HNRNAનું સૌથી પહેલાં કેપિંગ થશે, પછી ટેલિંગ થશે. કેપિંગ અને ટેલિંગ થઈ ગયા પછી શું થશે? તો પછી એનું થશે આરએનએનું સ્પ્લાઇસિંગ થશે. અને સ્પ્લાઇસિંગમાં આપણને ખબર છે કે એની વચ્ચે જેટલા ઇન્ટ્રોન હોય ને એ ઇન્ટ્રોનને કાઢી નાખવામાં આવે. ઇન્ટ્રોનને કાઢીને એક્ઝોનને જોડી દેવામાં આવે. એક્ઝોનને જોડી દેવામાં આવે એટલે એ હવે શું બની જાય? HNRNAમાંથી mRNA બની ગયો, જે ખરેખર એકચ્યુઅલ mRNA છે એ બની ગયો. અને એ mRNAના 5' છેડા પર શું આવેલું છે? કેપ રિજિયન આવેલો છે. એના 3' છેડા પર ટેલ રિજિયન આવેલો છે. ટેલ કેનાથી બનેલી છે? એડેનિનથી બનેલી છે. એટલે એને પોલી એ ટેલ કહેવાય. કેપ રિજિયન પર શું આવેલું છે? ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આવેલો છે. તો એને કેપ રિજિયન તરીકે ઓળખવામાં આવશે. અને બાકીનો આ ભાગ છે એના પર શું આવેલી છે? તો ભાઈ પ્રોટીન સંશ્લેષણ માટેની જે એકચ્યુઅલ માહિતી હોય, જે જીનેટિક કોડોનના સ્વરૂપમાં હશે, એ આ પ્રદેશ પર આવેલી હશે. ઓકે. તો આ પ્રકારે પ્રત્યાંકનની પ્રક્રિયા કોનામાં થવાની છે? તો ભાઈ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર થશે. એની અંદર એક જટિલતા શું છે? એક તો એનામાં 3 જુદા જુદા આરએનએ પોલિમરેઝ છે. બીજી જટિલતા શું છે? બીજી જટિલતા એની અંદર જે આરએનએ બને છે ને એ સીધો આરએનએ સ્વરૂપે નથી બનતો, પણ HNRNA સ્વરૂપે બને ને પછી એનું સ્પ્લાઇસિંગ કરવું પડે, ઇન્ટ્રોનને દૂર કરવા પડે અને પછી એ આરએનએમાં કન્વર્ટ થાય. એનું કેપિંગ થાય, ટેલિંગ થાય, સ્પ્લાઇસિંગ થાય ને પછી એ HNRNAમાંથી આરએનએમાં કન્વર્ટ થાય. તો આટલી જટિલતા છે એ સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર હશે. ચાલો એનો થિયરી પોર્શન જોઈએ. પણ થિયરી પોર્શનમાં આપણે છેલ્લે ક્યાં સુધી વાત કરી હતી? તો ભાઈ છેલ્લે મેં તમને આરએનએ પોલિમરેઝ 1 શું કામ કરે છે ને એ જણાવ્યું હતું. હજી 2 આરએનએના કામ, આરએનએ પોલિમરેઝના કામ બાકી, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. પહેલાં હું તમને વાત કરું આરએનએ પોલિમરેઝ 3નું કામ શું છે. તો આરએનએ પોલિમરેઝ 3 છે ને આરએનએ પોલિમરેઝ 3 છે ને એ tRNA બનાવવાનું કામ કરે છે. આરએનએ પોલિમરેઝ 1 શું બનાવતો તો rRNA, પણ આરએનએ પોલિમરેઝ 3 છે એ શું બનાવે છે? tRNA બનાવે છે. કયા પ્રકારના tRNA બનાવશે? તો ભાઈ 5SR tRNA, 5SR સ્મોલ રિબોન્યુક્લિક એસિડ, એટલે કે 5SR RNA એ એક પ્રકારનો tRNA છે. પછી SNRNA એને કહેવાય સ્મોલ ન્યુક્લિયર RNA. તો એ tRNA, srRNA અને snRNA આ ત્રણેય પ્રકારના આરએનએનું પ્રત્યાંકન કરવાનું કામ અથવા એ આરએનએને બનાવવાનું કામ કોનું છે? એની ત્રણેયને બનાવવાનું કામ છે આરએનએ પોલિમરેઝ 3નું. આરએનએ પોલિમરેઝ 1નું કામ rRNAને બનાવવાનું. આરએનએ પોલિમરેઝ 3નું કામ છે tRNA,
5 SrRNA, SnRNA, આ બધાને બનાવવાનું કામ કોનું છે? RNA પોલિમરેઝ 3નું. હવે કોણ બાકી રહ્યું? RNA પોલિમરેઝ 2. RNA પોલિમરેઝ 2નું કામ છે mRNA ને બનાવવાનું, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા. DNAની ટેમ્પલેટ પરથી mRNA બનાવવા માટે જવાબદાર કોણ છે? RNA પોલિમરેઝ 2. હવે RNA પોલિમરેઝ 2 mRNAના પૂર્વ સ્વરૂપ, હવે સીધો mRNA સુકોષ કેન્દ્રીય કોષમાં સીધો તો mRNA નથી બનતો, પણ પહેલા mRNAનું પૂર્વ સ્વરૂપ જેને હિટ્રોજીનિયસ ન્યુક્લિયર RNA કહેવાય, અથવા એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ આપણે આપીએ છીએ hnRNA. તો એ hnRNA બનાવવાનું કામ કોનું છે? RNA પોલિમરેઝ 2નું. RNA પોલિમરેઝ 2 છે એ mRNA જ બનાવે છે, પણ સુકોષ કેન્દ્રીય કોષમાં સીધો mRNA નથી બનતો. પહેલાં એનું પૂર્વ સ્વરૂપ બને, એ પૂર્વ સ્વરૂપને કહેવાય હિટ્રોજીનિયસ ન્યુક્લિયર RNA, એટલે કે hnRNA કહેવાય. તો hnRNAનું પ્રત્યાંકન કરવાનું કામ કોનું છે? RNA પોલિમરેઝ 2નું. તો આ ત્રણ RNA પોલિમરેઝ છે ને એના કાર્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, મારે યાદ રાખવાના છે, મારે ભૂલવાના નથી. તમે કયો એટલી વાર આપણે અહીંયા IMP લખી દઈએ, મારે ભૂલવાના નથી. RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 3, આ બધાના કાર્યો. તો આ પહેલી જટિલતા થઈ ગઈ, 3 પ્રકારના RNA પોલિમરેઝ હશે. હવે સુકોષ કેન્દ્રી સજીવોમાં બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને ધરાવતા અથવા બંને ધરાવે છે. પ્રાથમિક જે પ્રત્યાંકન થાય ને, પ્રાથમિક પ્રત્યાંકનમાં સીધો mRNA નથી બનતો, કોણ બને? hnRNA. અને hnRNA એક્ઝોન તો ધરાવે જ છે, હારે શું ધરાવે છે? ઇન્ટ્રોન પણ ધરાવે છે, તથા તે બિનકાર્યકારી હોય છે. બિનકાર્યકારી એટલે hnRNA પરથી પ્રોટીન ન બની શકે, એમાંથી પ્રોટીન ત્યારે જ બની શકે કે hnRNA mRNA કન્વર્ટ થાય. એટલે hnRNA કેવો છે? બિનકાર્યકારી છે. બિનકાર્યકારી હોવા પાછળનું રીઝન છે એમાં ઇન્ટ્રોન છે, કેમ કે એક્ઝોન છે એ તો માહિતી ધરાવતો ભાગ છે, પણ ઇન્ટ્રોન છે એ માહિતી ન ધરાવતો ભાગ છે, એ પણ એની અંદર આવેલો હોવાથી hnRNA છે એ બિનકાર્યકારી હોય છે. બીજી બાબતને હું જોવાની છે કે આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે. કોણ? hnRNA વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય, જેને સ્પ્લાઇસિંગ કહેવાય છે, જેમાં ઇન્ટ્રોન દૂર થાય છે. એમાં શું કરવામાં આવે? ઇન્ટ્રોનને દૂર કરવામાં આવે. એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. ઇન્ટ્રોન દૂર થઈ જાય વચ્ચેથી, અને વધેલા એક્ઝોન છે એ એકબીજા હારે જોડાઈ જાય. એટલે હવે શું બની જશે એક્ઝોનના જોડાવાથી? તો ધ્યાન આપજો કે hnRNA વધારાની પ્રક્રિયાઓ જેમ કે કેપિંગ, મેં તમને કીધું ને કે 5 ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, 5 ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે mRNAના અથવા hnRNAના 5' છેડા પર જોડાય અને શું બનાવે? કેપ રિજિયન બનાવે. એ કેપ રિજિયન બનવાની પ્રક્રિયાને કેપિંગ કહેવાય. અને બીજું શું થશે? hnRNAનું ટેલિંગ થશે. એના પર કોણ જોડાય? એડેનિન જોડાય. સતત રિપીટ થતો એડેનિન હોય એટલે એને પોલી એ ટેલ કહેવાય. હવે કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ, કેપિંગ કઈ રીતે થાય? તો ભાઈ વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ. નોર્મલ ન્યુક્લિયોટાઇડ ક્યાં હોય? નોર્મલમાં એડેનિન હોય, ગ્વાનિન હોય, યુરેસિલ હોય, સાઇટોસિન હોય, આ નોર્મલ કહેવાય. પણ અહીંયા જે છે ને એ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે. આ નોર્મલ નથી, આ નોર્મલ ન્યુક્લિયોટાઇડ નથી, એટલે એને કેવો કીધો? વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ કીધું. કે કેપિંગની પ્રક્રિયામાં hnRNAના 5' છેડા પર એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ જેને મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવાય, એ hnRNAના 5' છેડા પર જોડાય છે. અને શું બનાવે? કેપ રિજિયન. એ કેપ રિજિયન બનવાની પ્રક્રિયાને કહેવાય કેપિંગ. ટેલિંગમાં એડેનાઇલેટેડ સમૂહ 200 થી 300 સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3' છેડા પર ઉમેરાય છે. એટલે mRNAના અથવા તો hnRNAના 3' છેડા પર એડેનિન ન્યુક્લિયોટાઇડ ધરાવતા અથવા તો એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડના 200 થી 300 જેટલા એકમો છે એ સતત રિપીટ થઈ અને ગોઠવાઈ જશે. પરિણામી શું બનાવશે? hnRNAની ટેલ બનાવશે. ટેલ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ ટેલિંગ તરીકે ઓળખવામાં આવે. જુઓ,
પૂર્ણ સંસાધિત HNRNA હવે mRNA કહેવાશે. પૂર્ણ સંસાધિત એટલે તો ભાઈ પહેલાં એનું સ્લાઇસિંગ કરીને ઇન્ટ્રોન એક્ઝોન ઇન્ટ્રોનને કાઢી નાખ્યા, કેપિંગ કરી નાખ્યું, ટેલિંગ કરી નાખ્યું, એટલે હવે HNRNA હેમાં ફેરવાઈ જશે, mRNA તરીકે ઓળખવામાં આવશે. જે ભાષાંતરણ માટે કોષ કેન્દ્રમાંથી કોષ કેન્દ્ર પટલ છિદ્ર દ્વારા બહાર નીકળશે અને ક્યાં આવશે? કોષરસમાં આવશે. અને કોષરસમાં આવ્યા પછી એના પર રિબોઝોમ જોડાય. રિબોઝોમ જોડાણા પછી tRNA ક્રમશઃ એક એક આવશે. એ tRNA પર જે એન્ટીકોડોન હશે એ એન્ટીકોડોન આ mRNAના કોડોન સાથે જોડાશે અને એક એક એમિનો એસિડ ઉમેરાતું જશે અને પરિણામે એમિનો એસિડની એક લાંબી શૃંખલા બનશે, જેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા અથવા પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. એ પ્રક્રિયાને આપણે ભણવાના છીએ. ભાષાંતરણ અથવા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાને પણ આપણે ડિટેલમાં ભણવાના છીએ. બરાબર. તો હવે આપણને ખબર પડી ગઈ સુકોષ કેન્દ્રીય કોષની અંદર કઈ રીતે પ્રત્યાંકન થાય, આદિકોષ કેન્દ્રીય કોષમાં કઈ રીતે પ્રત્યાંકન થાય, સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનમાં કેવી કેવી જટિલતાઓ હોય, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયામાં પ્રારંભ માટે શેની જરૂર પડે, સમાપ્તિ માટે શેની જરૂર પડે, કયા કારકની જરૂર પડે, આ બધી માહિતી આપણે જોઈ. બરાબર. તો આજના લેક્ચરની અંદર આપણે આટલી જ માહિતીની વાત કરવાની હતી. આટલી માહિતી છે એ આપણે વ્યવસ્થિત રીતે આજના લેક્ચર માટે જોવાની હતી. હવે તો ભાઈ લેક્ચરની અંદર જે આપણે ભણવાનું હતું એનું કામ પૂરું થઈ જાય એટલે છેલ્લે આપણે શું કરીએ તો ભાઈ આપણે હવે તમને થોડાક હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ. હોમવર્કના ક્વેશ્ચન ગયા લેક્ચરમાં મેં જે તમને ભણાવ્યું એના બેઝ જ આપણે તમને હોમવર્કના ક્વેશ્ચન આપવાના છીએ. તો ચાલો આપી દઈએ હોમવર્કની અંદર ક્વેશ્ચનો. પહેલો ક્વેશ્ચન તમારો હોમવર્કનો છે, ધ્યાનથી સાંભળજો કે પ્રત્યાંકન એકમની રચનામાં પ્રત્યાંકન એકમની રચનામાં કેટલા ભાગ આવેલા હોય છે. બરાબર. આ પ્રશ્નને આવી રીતે સમજી શકાય કે પ્રત્યાંકન એકમની રચનાના વિવિધ ભાગો સમજાવો અથવા વિવિધ ભાગોના નામ લખો. આનો આ જ પ્રશ્ન છે અને એવી રીતે કહી શકાય અને મેં જે રીતે તમને કીધું છે એ રીતે કહી શકાય કે પ્રત્યાંકન એકમની રચનામાં કેટલા ભાગો આવેલા હોય છે અને ક્યાં ક્યાં. તો તમારો પહેલો ક્વેશ્ચન છે પ્રત્યાંકન એકમની રચનામાં કેટલા ભાગો આવેલા છે અને ક્યાં ક્યાં એના નામ છે એ તમારે લખવાના છે. તમારો બીજો ક્વેશ્ચન આપણે તમને હોમવર્કનો આપીએ છીએ કે પ્રમોટર પ્રદેશ ટેમ્પલેટ શૃંખલાના ખાલી જગ્યા છેડા પર આવેલ હોય છે. પ્રશ્નને ધ્યાનથી સમજો. પ્રમોટર પ્રદેશ ટેમ્પલેટ શૃંખલાના ખાલી જગ્યા છેડા પર આવેલા હોય છે. હવે એના જેવો જ સેમ ત્રીજો પ્રશ્ન છે કે સાંકેતિક શૃંખલાના, ધ્યાનથી સમજો પ્રશ્ન, સાંકેતિક શૃંખલાના ખાલી જગ્યા છેડા પર સમાપક પ્રદેશ આવેલો હોય છે. સાંકેતિક શૃંખલાના ખાલી જગ્યા છેડા પર સમાપક પ્રદેશ આવેલો હોય છે. એ તમારો ત્રીજો ક્વેશ્ચન છે. તો આજે આપણે હોમવર્કની અંદર માત્ર તમને 3 જ ક્વેશ્ચન આપીએ છીએ. ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજજો પછી આન્સર કરજો. ઉતાવળમાં એવું નહીં કે આ ક્વેશ્ચન તો આપણને આવડતો નથી ને આમાં કાંઈ સમજાતું નથી. 1-2 વાર ધ્યાનથી વિચારવાનો પ્રશ્ન વિશે, પ્રશ્નને શાંતિથી 1-2 વખત વાંચવાનો, ત્યારે આપણને વ્યવસ્થિત રીતે પ્રશ્ન સમજાય અને તો આપણે એનો આન્સર કરી લઈએ. ઉતાવળિયું કામ કરીએ તો આપણાથી થાય નહીં. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. લેક્ચરની અંદર ઘણી બધી અગત્યની બાબતો વિશે આપણે ચર્ચા કરી. તો લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.